નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જનવિજ્ઞાન જાથાની પજવણીથી હવામાનની આગાહી કરવાનું છોડી દેતા અંબાલાલ। નોકરી બદલ્યા પછી પણ જૂનો પીએફ નંબર ચાલુ રહેવાની સુવિધા આપતો ઈપીએફઓ વિભાગ। જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ખુલ્લું મૂકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત। વીજ તંત્રના ધાંધિયા અંગે રેલી યોજતા ઉદ્યોગકારો, અધિક્ષક ઇજનેરને આવેદન। સમગ્ર રાજ્યમાં ચિંતા કરાવતો વરસાદ, દ્વારકા અને જામનગર જિલ્લામાં પરિસ્થિતિ ઉપાધિવાળી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના સુપ્રસિદ્ધ અને ખેડૂતોના પરમ મિત્ર ગણાતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે અચાનક જ એક વિડીયો સંદેશ જાહેર કરીને હવે પછી ક્યારેય આગાહી નહીં કરવાનો મોટો નિર્ણય લેતા જ સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ભારે મૂંઝવણ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। બનાસકાંઠા, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાના ખેડૂતો તરફથી આ અંગે ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ગીર સોમનાથના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આપવામાં આવેલી ચીમકીઓ અને ત્રાસથી કંટાળીને અંબાલાલ કાકાએ આકરો નિર્ણય લીધો છે, જેને પગલે ખેડૂતોમાં વિજ્ઞાન જાથા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જગતના તાતની એક જ માંગ છે કે અંબાલાલ કાકાએ કોઈ પણ દબાણમાં આવ્યા વગર ખેડૂતોના હિતમાં પોતાની આગાહીઓ ચાલુ રાખવી જ જોઈએ। ખેડૂતોનું કહેવું છે કે પ્રકૃતિના તત્વો પર કોઈ સચોટ દાવો ન કરી શકે, પરંતુ અંબાલાલ કાકાના વર્ષોના અનુભવ, પવનની દિશા, ગ્રહોની હલચલ અને તારાઓની ગતિવિધિના ગણિત પર આધારિત અનુમાનો 70% થી 80% અને ચોમાસા દરમિયાન તો 99% સુધી સાચા સાબિત થતા આવ્યા છે। વર્ષ 2015 અને 2017માં આવેલા વિનાશક પૂર વખતે પણ તેમની આગાહીઓ અક્ષરશઃ સાચી પડી હતી। શિયાળા અને ઉનાળામાં થતા કવખતના માવઠાની અગાઉથી જાણ થવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પડેલી કૃષિ પેદાશો અને જણસોની યોગ્ય વ્યવસ્થા કરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું બચાવી શકતા હતા। જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા તાજેતરમાં નવી કંપનીમાં જોડાયા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। હવે જૂના પીએફ એકાઉન્ટને નવા પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કોઈ અરજી કરવાની જરૂર નહીં પડે। ઈપીએફઓની નવી ડિજિટલ સિસ્ટમથી સમગ્ર પ્રક્રિયા હવે ઓટોમેટિક બની ગઈ છે। નોકરી બદલ્યા બાદ કર્મચારીઓ માટે સૌથી મોટી ચિંતા રહેતી હતી જૂના પીએફ ખાતાના ટ્રાન્સફરની। અત્યાર સુધી ઓનલાઈન અરજી કરવી, દસ્તાવેજો અપલોડ કરવા અને ઈપીએફઓની પ્રક્રિયાની રાહ જોવી પડતી હતી, પરંતુ હવે ઈપીએફઓએ આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવી દીધો છે। ઈપીએફઓએ તેના તમામ સભ્યોનો ડેટા સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર શિફ્ટ કર્યો છે, જેના કારણે હવે જો કર્મચારીનું 12 અંકનું યુએએન આધાર સાથે લિંક હશે તો નવી કંપનીમાં જોડાતા જ જૂનું પીએફ એકાઉન્ટ આપમેળે નવા ખાતા સાથે જોડાઈ જશે। અલગથી કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ટ્રાન્સફર અરજી કરવાની જરૂર રહેશે નહીં। નવી વ્યવસ્થાથી માત્ર પીએફ ટ્રાન્સફર જ નહીં પરંતુ પીએફ ક્લેમની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે। કર્મચારીઓનો સમય બચશે, કાગળની કામગીરી ઘટશે અને ઈપીએફઓ ઓફિસના ધક્કા પણ નહીં ખાવા પડે। સમગ્ર પ્રક્રિયા હવે વધુ સરળ, પારદર્શક અને ડિજિટલ બની ગઈ છે। જો તમારું યુએએન હજુ સુધી આધાર સાથે લિંક નથી તો આ સુવિધાનો લાભ લેવા માટે વહેલી તકે યુએએન અને આધારને લિંક કરાવવું જરૂરી છે। ત્યારબાદ નોકરી બદલતી વખતે પીએફ ટ્રાન્સફરની ચિંતા આપમેળે દૂર થઈ જશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું એરપોર્ટ પર રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત અને રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર। જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0। આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે।
એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ,
દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9427797245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે સ્થાનિક મહાનુભાવો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત સમારોહ બાદ રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના સ્વાગત કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર પરિમલ પંડ્યા, કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નીસા અને SP રવિમોહન સૈની તથા શહેર BJP પ્રમુખ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 11મી તથા 12મી જુલાઈ દરમિયાન જામનગર શહેર જિલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે જામનગર શહેરમાં તેઓના હસ્તે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને માહિતી મેળવી હતી. આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરતા 18 ખેડૂતોને પોતાના શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા તથા તેલ સહિતના પ્રાકૃતિક ઉત્પાદનોના સીધા વેચાણની તક મળશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કલેક્ટર પરિમલ પંડ્યા, કમિશનર દીપેશ કેડિયા તથા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર KS ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ઉદ્યોગકારો દ્વારા વીજ સમસ્યા અંગે આવેદન અને હાલારમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ.
આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 માં. હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 માં, અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ, અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 માં. ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 માં, સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના દરેડ ખાતે આવેલા ઉદ્યોગનગરના હજારો ઉદ્યોગકારો વીજ તંત્રના કારણે પરેશાન છે. આથી આ બાબતે ઉદ્યોગકારોએ રેલી યોજી હતી અને લાલ બંગલા સર્કલ કચેરી ખાતે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે કે 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. ઉદ્યોગકારોનું કહેવું એમ છે કે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્યામ વિહાર તથા સિદ્ધનાથ સોસાયટી તરફની વીજ લાઈનો અત્યંત જર્જરિત હાલતમાં છે. સામાન્ય પવનમાં પણ શોર્ટ સર્કિટ થાય છે. વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેથી ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી જાય છે. કારીગરોને બેઠા પગાર ચૂકવવા પડે છે. આ અંગે અવારનવાર વીજ તંત્ર સમક્ષ મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આ રજૂઆત સંબંધે એક સ્થાનિક ઉદ્યોગપતિએ આપેલી વિગતો પ્રસ્તુત છે. શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે બધા લોકો આવી ઓછામાં ઓછા અમે 500 જણા અમારા શેઠ ધારક છીએ. અમે 15 જાન્યુઆરીએ દરેડ જીઆઈડીસી ના પીજીવીસીએલ ના કર્મચારી નાયબ એન્જિનિયર શ્રી વરુ સાહેબ છે, એને પણ અમે લેખિતમાં આવેદન પત્ર આપ્યું હતું કે તમારા જે વાયર છે જે વારંવાર તૂટી જાય છે અને એકદમ લબડી પડ્યા છે તો તમે અમને બદલાવી આપો. ત્યારે વરુ સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને કાં ફેબ્રુઆરી કાં માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે. એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, પણ આજ દી લગીને વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે. તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહીમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી, કે લોનના હપ્તા ભરવા કે અમારે ઘરનું ગુજારણ કરવું કે માણસો હાચવવા કે પાવર ત્રાસના હિસાબે. વારે ઘણી અમે ફોન કરી વૃદ્ધા ઉપર વર્તન આપવામાં આવે, તમારું રિપેરિંગ કરવામાં આવશે ત્યાં આવશે,
એનો હું જવાબ દો ભાઈ? તમારા વાયર ખરાબ છે, મેં કાયદેસર બિલ ભરી, તમે વાયર કેમ ના બદલાવો ભાઈ? તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, તો કોન્ટ્રાક્ટ આપ્યો તને 9 મહિના કઈ કોન્ટ્રાક્ટ આપવામાં વાયર બદલાવવામાં ના થાય કઈ. અમારી માંગણી એ અમારી જે કોટિંગ કરેલા વાયર નો કોન્ટ્રાક્ટ આપેલો છે એ વાયર બદલાવી દે, અને વારંવાર જે વાયર નો પાવર નો કટ થાય છે એ ના થાય. અને ઊંધમ ભર્યું જે વર્તન તમારા અધિકારીને જે માણસો કરે છે એ અમારા કોઈ પણ સીએમ કે સિદ્ધાર્થ ફીડર ના ગ્રાહક હારે ના કરે. કોઈ પણ ને ફોન કરી છે એમ કે રિપેર કરવા આવાશે તો અહીં આવાશે, એટલે એનો મતલબ શું ભાઈ? કોઈ ટાઈમ ટેબલ હોય કે ના હોય? બે સીએમ છે ને દરેડ વિસ્તારમાં આવે, સિદ્ધાર્થ ને સીએમ ફેઝ 3 પછીનો જે વિસ્તાર છે ને એ આવ્યા. આજે અમે લોકો છે ને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ને આવેદન પત્ર આપવાના છીએ કે અમારું આનું કાયમી નિરાકરણ કરો. અમે લોકો હવે બહુ ટાઈમ થઈ ગયા છે, બહુ એટલે અતિ એમ કે. ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું અત્યાર સુધી અપેક્ષા કરતા ઘણું ધીમું અને ચિંતાજનક રહ્યું છે. ગત વર્ષની સરખામણી કરીએ તો સ્થિતિ ઘણી ગંભીર જણાય છે. ગયા વર્ષે આજ દિન સુધીમાં રાજ્યમાં સરેરાશ 412.60 mm વરસાદ પડી ચૂક્યો હતો, જે તેના કુલ સરેરાશના 46.29% જેટલો થતો હતો. એટલે કે અડધા ભાગનું ચોમાસું ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યું હતું અને જળાશયો છલકાઈ રહ્યા હતા. તેની સામે ચાલુ વર્ષે આજે 13 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં માત્ર 223.91 mm વરસાદ નોંધાયો છે, જે કુલ મોસમી સરેરાશના માત્ર 24.64% જ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રાજ્યમાં માત્ર અડધા ભાગ જેટલો જ વરસાદ થયો છે અને ટકાવારીની દ્રષ્ટિએ પણ આપણે ઘણા પાછળ છીએ. બંને વર્ષો વચ્ચેનો ચોખ્ખો તફાવત 188.69 mm ઓછો વરસાદ દર્શાવે છે. જુલાઈના મધ્ય સુધીમાં સર્જાયેલી આ મોટી ઘટ ખેતીના પ્રારંભિક તબક્કા અને વાવણી માટે એક મોટો પડકાર બનીને ઊભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ચાલુ વર્ષે કુદરતની અવકૃપાનો ભોગ બન્યો છે. અહીંનો 30 વર્ષનો મોસમી સરેરાશ વરસાદ 842 mm છે, જેની સામે ચાલુ વર્ષે માત્ર 8 mm વરસાદ પડ્યો છે, જે તેના સરેરાશના માત્ર 0.92% છે. ગયા વર્ષે સમયે 389 mm વરસાદ સાથે ખેડૂતો ખુશખુશાલ હતા. મોરબીમાં ચાલુ વર્ષે માત્ર 56 mm અને જામનગરમાં માત્ર 67 mm વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે આ બંને જિલ્લાઓમાં અનુક્રમે 48.42% અને 48.51% વરસાદ થઈ ચૂક્યો હતો. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખડખંભાળિયામાં ડેમમાં યુવાનનું મોત અને ફલ્લા નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે.
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના 3 યુવાનો સ્નાન કરવા માટે લાલપુર પંથકના એક ડેમમાં ગયા હતા. આ 3 યુવાન પૈકી એક યુવાનનું મોત થયું છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારના 3 યુવાનો ગઈકાલે રવિવારે લાલપુર પંથકના ખડખંભાળિયા ડેમમાં સ્નાન કરવા માટે ગયા હતા. તે દરમિયાન 3 પૈકી એક યુવાન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથે રહેલા 2 મિત્રોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ યુવાનને બચાવી શકાયો નથી. ત્યારબાદ ફાયર શાખાની ટુકડી દ્વારા આ ડેમમાં શોધખોળ કરીને ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું જાણવા મળે છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ 49માં આવેલા નહેરુનગર શેરી નંબર 11માં રહેતો 20 વર્ષનો રાકેશ મહેન્દ્રભાઈ બગડા, 20 વર્ષનો જયદીપ ગિરધરભાઈ બગડા અને સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા 17 વર્ષનો નિકુંજ કનૈયાભાઈ રાઠોડ ખડખંભાળિયા ખાતે પાણીનો ધોધ જોવા તથા નાહવા માટે ગયા હતા. જે પૈકી રાકેશ બગડા નામનો યુવાન ડૂબી ગયો છે, જ્યારે જયદીપ અને નિકુંજનો બચાવ થયો છે. આ બનાવને કારણે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગર રાજકોટ રોડ પર ફલ્લા નજીક રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વ્યસ્ત હાઈવે ક્રોસ કરી રહેલા એક મહિલાને એક કાર ચાલકે ઠોકર મારતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. આ મહિલા દોડીને હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં ઈજા પામેલા મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે મહિલાની ઓળખ હજુ સુધી થવા પામી નથી. જામનગરમાં એક તરફ પાણીની અછત છે, નગરજનોને દૈનિક પાણી વિતરણને બદલે એકાત્રા પાણી આપવામાં આવે છે, તો બીજી તરફ જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે અંડરબ્રિજ નજીક પાણીની એક મુખ્ય લાઈન કોઈ કારણસર તૂટી ગઈ છે, જેને કારણે હજારો લીટર કિંમતી પાણીનો એ રસ્તા પર વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે. આ પાણીને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જામનગરમાં રોટરી ક્લબ ઓફ છોટી કાશીનો 9મો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ આશીર્વાદ ક્લબ રિસોર્ટ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં વર્ષ 2026-27ના ક્લબના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોએ હોદ્દાના શપથ લીધા હતા. આ તકે રોટરી ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ શાહ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આગામી વર્ષ માટેના ક્લબના સેવાકીય કાર્યોના રોડમેપની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્લબના પરિવારના મહિલા સભ્યો અને બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. વર્ષ 2026-27ના પ્રેસિડેન્ટ તરીકે પરીન ગોકાણી, સેક્રેટરી તરીકે ભાવેશ સન્ના, ઉપપ્રમુખ તરીકે એન્જલ સુતારિયા, ખજાનચી તરીકે સાગરભાઈ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે કૃણાલસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધૃતિબેન શાહ, આસિસ્ટન્ટ ગવર્નર કમલેશ કાનાબાર અને કૃપાબેન કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સિગ્નેચર કેમ્પેઇન પણ રાખવામાં આવ્યું હતું. બાદમાં નવા બોર્ડ મેમ્બર અને સભ્યોને પિન અર્પણ કરીને ક્લબ પરિવારમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પબ્લિક ઇમેજ ચેરમેન તરીકે મિત્તલ ધ્રુવની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મનહરલાલ ગોકાણી, રંજનબેન ગોકાણી, જયેશભાઈ જોશી, વિક્રમભાઈ ગોજિયા, શરદભાઈ શેઠ અને લલિતભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇન્સ્ટોલેશન સેરેમની બાદ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ શાહ અને નવનિયુક્ત પ્રેસિડેન્ટ પરીન ગોકાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હું રોટેરિયન નિલેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, વર્ષ 26-27. આજ રોજ હું રોટરી ક્લબ ઓફ છોટી કાશીના ઇન્સ્ટોલેશન માટે આવ્યો છું. છોટી કાશી જામનગર
ના પ્રેસિડેન્ટ તરીકે પરીનભાઈ અને સેક્રેટરી તરીકે ભાવેશભાઈ, 9મા પ્રેસિડેન્ટ અને સેક્રેટરી તરીકેના આજે શપથ લઈ અને કાર્યભાર સંભાળશે. રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર ખૂબ જ સુંદર સમાજના ઉપયોગી એવા પ્રોજેક્ટ કરી રહી છે અને હાલ જ હમણાં એમણે રોટરીની ગ્લોબલ ગ્રાન્ટના માધ્યમથી જામનગર હોસ્પિટલ ખાતે કેન્સર માટે ખૂબ જ સુંદર એક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે અને જામનગરની જનતા અને જામનગરના આજુબાજુના વિસ્તારોના લોકો આનાથી ખૂબ લાભ લેશે આનો અને ખૂબ જ સેવાના કાર્ય થશે. આજે અમે આવ્યા ત્યારે રોટરી ગ્રામ કલ્યાણ જે પ્રોજેક્ટ છે એના માધ્યમથી એક શાળામાં અમે આજે લાઇબ્રેરીનું ઇનોગ્રેશન કર્યું અને ખૂબ જ સુંદર અને ઉત્સાહ દરેક મેમ્બરોમાં છે અને વર્ષ 25-26ના પ્રમુખ વત્સલભાઈની લીડરશિપમાં ક્લબે ખૂબ જ ઉમદા કાર્ય કરી અને ખૂબ જ પ્રસિદ્ધિ હાંસલ કરી છે અમારા ડિસ્ટ્રિક્ટમાં. અને પરીનભાઈ અને ભાવેશભાઈને પણ એટલી શુભેચ્છા આપું છું કે વર્ષ 26-27માં પણ ક્લબ એટલું સુંદર કાર્ય કરે. આપણે રોટરી છોટી કાશી જામનગર ખાતે 9મું આપણું ઇન્સ્ટોલેશન સેરેમની છે, જેમાં હું પ્રેસિડેન્ટ તરીકે જે હોદ્દો લગાવીશ અને અમે લોકો જે છોટી કાશી છે તે સોશિયલ વર્કમાં અલગ અલગ ફિલ્ડમાં બધી ઘણી અલગ અલગ આપણે પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યાં સમાજ સેવામાં ક્યાંય પણ આપણે કોઈ વસ્તુ ખૂટતી હોય છે તે આપણે પૂરી કરીએ છીએ. અને આજની જે સેરેમનીમાં ખરેખર કહીએ તો અમારા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી નિલેશભાઈ શાહ, જે ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે જે અમને હોદ્દો આપશે જે પ્રેસિડેન્ટનો, તે પધારેલા છે. તેમનું ટૂંકમાં અમે લોકો ખૂબ જ સ્વાગત કરીએ છીએ અને તેમને હું 2 શબ્દ કહેવા માટે જણાવીશ. તાજેતરમાં પ્રદેશ બીજેપી સંગઠનની બેઠક કમલમ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રદેશ બીજેપી મહિલા મોરચાના વિવિધ પદો માટે મહિલા કાર્યકર્તાઓના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જામનગરના 2 અને ખંભાળિયાના 1 એમ હાલારના કુલ 3 મહિલા કાર્યકર્તાને પદ આપવામાં આવ્યા છે. જામનગરના એકતાબા સોઢાની પ્રદેશ બીજેપી મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે અને ભાવિસાબેન ધોળકિયાની કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ રચનાબેન મોટાણીની પ્રદેશ બીજેપી મહિલા મોરચાના કોષાધ્યક્ષ એટલે કે ખજાનચી તરીકે વરણી કરવામાં આવી છે. જામનગર ભૂસ્તર શાસ્ત્રી કચેરીના અધિકારી કેયુ રાજપુરાની સૂચનાના આધારે ખનીજ વિભાગે જામનગર ધ્રોલ રોડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બ્લેક ટ્રક ભરેલું વાહન અને 5 સાદી રેતીના વાહનો સહિત કુલ 6 વાહનો નિયમોના ભંગ સાથે ખનીજ પરિવહન કરતા ઝડપાયા હતા. તપાસમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરી રહ્યા હતા, જ્યારે કેટલાક વાહનોમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલી મર્યાદા કરતાં વધુ ખનીજ ભરાયેલું હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી બાદ તમામ વાહનો જપ્ત કરીને ધ્રોલના પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. ખનીજ વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે ₹2.1 કરોડના મુદ્દામાલ પર કબજો લેવામાં આવ્યો છે. ખનીજ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર ખનન અને ખનીજના પરિવહન સામે હવે વધુ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં વીજ સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળે છે. લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને વીજ તંત્રના સબસ્ટેશન ખાતે પહોંચ્યા હતા. લોકોએ વીજ પુરવઠાના ધાંધિયા, જર્જરિત વીજ લાઈન અને પેન્ડિંગ અરજીઓ સહિતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ માંગ્યો છે. જો 4 દિવસમાં અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લાંબા બંદર ગામ બંધ રાખવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે. લોકોએ એમ પણ જણાવ્યું હતું કે વાડી વિસ્તારોમાં સંખ્યાબંધ વીજ થાંભલા નમી ગયેલા પડ્યા છે. આ ઉપરાંત વીજ હેલ્પરોની નિમણૂક કરવામાં આવતી નથી. આ બધી જ બાબતો અંગે સ્થાનિક ખેડૂત રમેશ ચેતરિયાએ આપેલી વિગત તથા કલ્યાણપુર વીજ તંત્રના નાયબ ઇજનેર એબી ગોહેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે એક આંદોલન કરેલું છે. છેલ્લા 6 મહિનાથી અમને લાઇટ મળેલ નથી અને એમાં છેલ્લા 10 દિવસ થયા તો 2 કલાક પર 3 ફેઝ લાઇટ આવી નથી. અમારી માંડવી અત્યારે સાવ સુકાય અને મરવાને કગારે છે. તો આજે અમે તાલુકા સદસ્ય શ્રી સરપંચ શ્રીને હારે રાખી એક આંદોલન ચલાવેલ છે. ગોહેલ સાહેબને અહીંયા અત્રે બોલાવેલ, પછી એને 4 દિવસની ટાઈમલાઈન આપેલ છે કે 4 દિવસમાં અમારા પ્રશ્નો બધા હલ કરો. ન થાય તો અમે આગળ પણ આંદોલન કરવા તૈયાર છીએ. ગાંધી ચિંધ્યાના માર્ગે 4 દી પછી અમારું આગલું આંદોલન થઈ શકે છે. અત્યારે લાંબા ગામની રજૂઆતના અનુસંધાને અત્રે અહીંયા 66 kV પધાર્યા હતા અમે અમારા જુનિયર એન્જિનિયર. તો એ લોકોની રજૂઆત છે વાયર બદલાવાની, 3 ફેઝ અમુક નથી થતો ફીડરો એ ચાલુ કરવાના, પછી ટીસી સેટ બદલાવાના, 2 સ્થાનિક હેલ્પર રાખવાની વાત કરેલ છે અને ક્રોસિંગ દૂર કરવા બાબતની.
તો અમે સૂચના આપી દઈએ છીએ અમારી ટીમને. અત્યારે 3 પેજ બધા ફીડર થઈ જશે ત્યાં સુધી હું પણ અહીંયા સાથે જ છું. અને ક્રોસિંગમાં જે ફીડરો બંધ કરવાની વાત આવે છે આ લોકોની, તો બને ત્યાં સુધી ન થાય ફીડરો એકબીજા બંધ ન થાય એવી સૂચના અત્રે હું આપી દઉં છું. પછી વાયર ખેંચવાના પોલ સીધા બાબતથી ટીમની આયોજન કરી સાથે જુનિયર એન્જિનિયર રાખી અને જે વાયર ખેંચવા અને પોલ સીધા કરવા બાબતની જે રજૂઆત છે એ પણ કરશું. પછી કંઈ કાયમી હેલ્પર માટે જે છે કહેવાનું, તો અમારે કલ્યાણપુર પીજીવીસીએલ કચેરી હોય ત્યાંથી અમારો સ્ટાફ આવતો હોય તો ત્યાંથી અહીંયા લાંબા ખાતેની ગેંગ છે એક દિવસ દરમિયાન. ત્યાં ઉપરાંત એક અત્યારે વિભાગીય કચેરીથી અત્રેની એક વધારાની ટીમ પણ આયોજન કરીને આપવામાં આવેલ છે કે જે લાંબા વાડી વિસ્તારના અને લાંબા ગામના પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે છે. એ ઉપરાંત ટીસી સેટની અરજીઓ છે અમે લખેલી છે અત્યારે આજે ગ્રાહકોની અનુસંધાને અરજીઓ જે છે, તો એમાં જેટલું પણ બને આજ 2-3 દિવસ 4 દિવસની જે લોકોની રજૂઆત છે એ દરમિયાન અમે સોર્ટ આઉટ કરી દેશું. અને કમ્પ્લેન માટે સ્થાનિક માણસો આપવો તો અમે અમારી ઉપલી કચેરીએ વાત કરશું, રજૂઆત કરશું કે ભાઈ કમ્પ્લેન માટે અહીંયા સ્થાનિક માણસ આપવાની વાત કરે છે, તો ઉપલી કચેરીથી વાતચીત કરી સંકલન કરી અને એનો યોગ્ય ઉત્તર આપશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર કાયદાનો ભંગ થાય તેવી પોસ્ટ અપલોડ કરવા બાબતે પોલીસ દ્વારા કેટલાક શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી કોમેન્ટ કરનારા શખ્સો વિરુદ્ધ તેમજ ફેક આઈડી દ્વારા અયોગ્ય સામગ્રી સોશિયલ મીડિયા પર ફેલાવતા પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લાના કુલ 19 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધ 8 આરોપીઓ સગીર વયના હોવાનું જાહેર થયું છે. પોલીસે આ શખ્સો પાસેથી કુલ 19 મોબાઈલ ફોન કબજે લીધા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જનવિજ્ઞાન જાથાની પજવણીથી હવામાનની આગાહી કરવાનું છોડી દેતા અંબાલાલ. નોકરી બદલ્યા પછી પણ જૂનો PF નંબર ચાલુ રહેવાની સુવિધા આપતો EPFO વિભાગ. જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ખુલ્લું મૂકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. વીજ તંત્રના ધાંધિયા અંગે રેલી યોજતા ઉદ્યોગકારો, અધિક્ષક ઇજનેરને આવેદન. સમગ્ર રાજ્યમાં ચિંતા કરાવતો વરસાદ, દ્વારકા અને જામનગર જિલ્લામાં પરિસ્થિતિ ઉપાધિવાળી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી મારી ટીમને રજા આપશો. નમસ્કાર.